ગવર્મેન્ટે કીધું પર ટન અમે મેક્સિમમ 2 કરોડ રૂપિયાની કેપિટલ સબસિડી આપશું. કોઈ 5 TPD નો પ્લાન્ટ નાખતા હોય તો 10 કરોડ રૂપિયા મેક્સિમમ સબસિડી મળી શકે. જે EFCI હશે એમાં 25% સબસિડી આપશું, મેક્સિમમ 40 કરોડ રૂપિયા જેટલી. તમે લોન લેશો એમાં વ્યાજ લાગવાનું છે, વ્યાજમાં અમે તમને 7% વ્યાજ સહાય આપશું. 9%ની લોન 7% અમે ભરશું, તમારે 2% ભરવાની છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની બે સ્કીમનો જો કોઈ વ્યક્તિ લાભ લે ને, તમને કહો ને 25 કરોડનો પ્રોજેક્ટ હોય તો બની શકે 15, 17 કરોડ, 20 કરોડ એના ઉપર પણ સબસિડીનો બેનિફિટ મળી શકે. મિનિસ્ટ્રી ઓફ PNG જેને કહેવાય એ જ આ યોજનાને મોનિટર કરશે, એટલે વ્યક્તિ એક જ જગ્યાએ એપ્લાય કરવાનું મલ્ટિપલ સબસિડીનો બેનિફિટ મળે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા કે જો તમે પેઢી પ્રોપરાઇટર હશે અથવા પાર્ટનરશિપ પેઢી હશે તો ગુજરાત ગવર્મેન્ટ તમને 1 રૂપિયાની સબસિડી નહીં આપે. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આજનો આખો વિડીયો તમારા માટે બહુ ખાસ બનવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આજે આપણે ખાસ એ વાત કરવાના છીએ કે અત્યારે જે યોજનાઓ ઘણી બધી ચાલતી હોય છે, ગવર્મેન્ટ એ યોજનાને સપોર્ટ કરતા હોય છે, સબસિડી આપતા હોય છે, તો એમાંનો જ એક એવો બિઝનેસ છે કે જેને અત્યારે ગવર્મેન્ટ બહુ સારી રીતે સપોર્ટ કરી રહી છે. તો એ યોજના કઈ છે, એ બિઝનેસ કયો છે, એના વિશેની વિસ્તૃત માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે. મારી સાથે એઝ અ ગેસ્ટ જોડાયા છે કેવિન પાગડાર, કે જેઓ ગવર્મેન્ટની યોજનાઓ છે, સબસિડી છે, લોન છે, આ બધા જ વિશે લોકોને માર્ગદર્શન આપે છે, તેનું કન્સલ્ટેશન કરે છે. અને આ એક વિષય પર મારે એમની સાથે વિસ્તૃત વાત કરવી છે કે આ યોજના કેવી રીતે કામ કરે છે. ખૂબ સ્વાગત છે તમારું અવર રાજકોટના પ્લેટફોર્મ પર. થેન્ક યુ વેરી મચ. અત્યારે બહુ બધા બિઝનેસ હોય છે, બહુ બધી યોજનાઓ હોય છે, પણ મારે એક એવા બિઝનેસ વિશે જાણવું છે કે જેને મેક્સિમમ ગવર્મેન્ટ સબસિડી આપતી હોય. અત્યારે એવા અમુક બિઝનેસ છે કે જેને ગવર્મેન્ટ બહુ ફોકસ કરતી હોય ને એમાં મેક્સિમમ સબસિડીનો બેનિફિટ મળતો હોય. સૌથી પહેલા વિકસિત ગુજરાત અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગવર્મેન્ટ હમણાં જ લોન્ચ કરી છે. તો એમાં અમુક સેક્ટરને સિલેક્ટેડ થ્રસ્ટ સેક્ટરમાં રાખેલા છે કે જેમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો પ્લાન્ટ એન્ડ મશીનરી અને કન્સ્ટ્રક્શનમાં એના 45 થી 50% ગવર્મેન્ટ સબસિડી આપે. એટલે અડધ સબસિડી ઓલમોસ્ટ થઈ. તો એવા સેક્ટર કોણ કે માનો કે સ્પોર્ટ્સના ગુડ્સનો બિઝનેસ કરો, એના રિલેટેડ ઇક્વિપમેન્ટનો બિઝનેસ કરો તો તમને આમાં સબસિડી મળે. કોઈ વ્યક્તિ રમકડાનો બિઝનેસ કરે, ટોયઝનો, તો પણ તમને 45 થી 50% સબસિડી મળે. આ ઉપરાંત ડ્રોન રિલેટેડ બિઝનેસ કરે, રોબોટ રિલેટેડ બિઝનેસ છે, ફૂટવેર બિઝનેસ છે, આ બધા બિઝનેસ એવા છે કે જેમાં મેક્સિમમ અત્યારે ગુજરાતમાં સબસિડી મળી શકે. આ ઉપરાંત એક એવો બિઝનેસ કે જે અત્યારે બહુ બધા લોકો જેની ઉપર કામ કરે છે અને જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી છે અને ગુજરાત ગવર્મેન્ટની સબસિડી છે, બે ભેગી છે. તો એવો કોઈ બિઝનેસ હોય તો એનું નામ છે CBG પ્લાન્ટ, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ નો પ્લાન્ટ. જે જો તમે નાખો તો એમાં મેક્સિમમ સબસિડી છે ને બહુ મોટી ઇન્કમની ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો એ પ્લાન્ટ વિશેની થોડીક આપણે વિસ્તૃત માહિતી મેળવીએ કે એક્ઝેક્ટલી એ વર્ક કેવી રીતે કરે છે અને લોકો એને કેવી રીતે નાખી શકે. કમ્પ્રેસ્ડ બાયોગેસ આપણા જૂનવાણી સમયમાં તમને ખબર તો આપણે ગોબર ગેસ કરતા. તો ગવર્મેન્ટે છે ને એક જોયું, આમ તમે ઓવરઓલ તમે જોવા જાવ તો અત્યારે ઇન્ડિયામાં જે નેચરલ ગેસ જે રિક્વાયરમેન્ટ છે ને એનો 50% થી વધુ નેચરલ ગેસ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ઓકે. અને આ નેચરલ ગેસની ઇમ્પોર્ટ છે ને એ બહુ સ્ટ્રેટેજિકલી બહુ ડેન્જરસ કહેવાય જ્યારે 50% આપણે બીજા ઉપર નિર્ભર હોય. એટલે ગવર્મેન્ટે એવું વિચાર કર્યો કે આનું શું સોલ્યુશન થઈ શકે, એવું શું આપણે કરી શકીએ કે જેને કારણે આ જે મેક્સિમમ ઇમ્પોર્ટ છે એની જગ્યાએ આપણે આત્મનિર્ભર બની શકીએ. એના માટે એક બહુ જ સરસ યોજના ને નવું રૂપરંગ આપ્યું. એકચ્યુઅલ કેસમાં યોજના હતી પણ એમાં અમેન્ડમેન્ટ આવ્યું ને અમેન્ડમેન્ટ પછી અત્યારે CBG પ્લાન્ટનો બિઝનેસ મોસ્ટ પ્રોફિટેબલ બિઝનેસની શ્રેણીમાં આવી ગયો. અને એ અમેન્ડમેન્ટ 6 ઓગસ્ટ 2026 આવ્યું અને ગોબરધન યોજના તરીકે આને આપણે નામ રાખ્યું ગવર્મેન્ટે. અને એમાં ગવર્મેન્ટે કીધું કે કોઈ પણ વ્યક્તિ જો CBG નો બિઝનેસ કરશે ને તો અમે એમને સબસિડી આપશું. તો કેટલી સબસિડી આપશું? તો પર ટન. હવે કોઈ પણ જો CBG પ્લાન્ટનો બિઝનેસ કરતા હોય તો એની કેપેસિટી કઈ રીતે મપાય? તો એની કેપેસિટી મપાય કે દરરોજના કેટલા ટન ગેસ પ્રોડ્યુસ કરે છે. માની લો કે 1 ટન ગેસ પ્રોડ્યુસ કરતો હોય તો 1 TPD કહેવાય. જનરલ કેસમાં કોઈ પણ બાયોગેસ પ્લાન્ટ નાખતા હોય ને તો 3 ટન અથવા 5 ટનનો નાખતા હોય જનરલ કેસમાં. એમ તો 3 ટનનો બાયોગેસ પ્લાન્ટ એટલે કે દરરોજના 3000 કિલો ગેસ પ્રોડ્યુસ કરે છે. તો ગવર્મેન્ટે કીધું પર ટન અમે મેક્સિમમ 2 કરોડ રૂપિયાની કેપિટલ સબસિડી આપશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ 5 TPD નો પ્લાન્ટ નાખતા હોય તો 10 કરોડ રૂપિયા મેક્સિમમ સબસિડી મળી શકે ત્યાં સુધીની. એના ક્રાઇટેરિયાઝ આવશે
પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં 10 કરોડ રૂપિયા ગવર્મેન્ટ આપે. આ ઉપરાંત તમે માની લો કે બાયોગેસનો પ્લાન્ટ નાખો અને ગેસ પ્રોડ્યુસ કરો, કોઈ લેવા વાળું ના હોય તો શું થાય? એક બહુ મોટું ડેન્જર પોઝિશનમાં આવી જાય. તમે આવડો મોટો કરોડોનો ખર્ચો કરતા હોય, તમે કોઈ લેવા વાળા ના હોય તો એના માટે ગવર્મેન્ટે કીધું કે અશ્યોર્ડ ઓફ ટેક કરાવશું અમે. એટલે કે અત્યારે પેટ્રોલમાં આપણે E20 બ્લેન્ડ કરીએ તો ગવર્મેન્ટે કીધું કે હવે પછી CNG માં ફરજિયાત CBG બ્લેન્ડ કરવાનો છે બધાએ. આ વર્ષે એટલે ફાઇનાન્શિયલ યર 26-27 માં 3%, એના પછીના વર્ષમાં 4% અને એના પછીના કન્ઝિક્યુટિવ યરમાં મિનિમમ 5%. એનો મતલબ જો તમે બાયોગેસ જનરેટ કરશો તો કોણ લેશે એની ચિંતા તમારે નથી. હવે બીજી ચિંતા થાય કે હું ગેસ પ્રોડ્યુસ કરી નાખું પણ ઈ વેચાશે ને શું ભાવ આવશે મને ખબર નથી, મને કેમ ખબર પડે કે મારો બિઝનેસ વાયેબલ છે કે નહીં? તો ગવર્મેન્ટે કીધું કે 105 રૂપિયા પર કિલોગ્રામ તમારી પાસેથી ગેસ લેશું ને આવનારા 10 વર્ષ માટે લેશું, એની ઉપર બોન્ડ કરશું. એટલે ગવર્મેન્ટ જ એમની પાસેથી ગવર્મેન્ટ ગેરંટી આપે 105 રૂપિયા પર કિલો તમે પ્રોડ્યુસ કરીને બતાવો, અમે 105 રૂપિયા પર કિલો તમારી પાસે લઈ લેશું. એને કારણે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 105 રૂપિયાનું હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની પહેલાની જે યોજના હતી એમાં 73 રૂપિયા પર કિલોગ્રામમાં લેતી ગવર્મેન્ટ. એટલે આ બિઝનેસ એટલો બધો પ્રોફિટેબલ, એટલો બધો વાયેબલ ના થતો. પણ હવે ગવર્મેન્ટે કીધું 105 રૂપિયા પર કિલોગ્રામમાં લેશું. એના સિવાય માની લો કે તમે બાયોગેસ પ્લાન્ટ બનાવો ને, બરાબર, નાખો ને, તો તમારે તમારા બાયોગેસ પ્લાન્ટ થી લઈ અને મેઇન જે પાઇપલાઇન હોય, જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ કહેવાય, જેમ કે અહીં રાજકોટ હોય તો અત્યારે આપણે ગુજરાત ગેસ છે, તો એની મેઇન લાઇન સુધી તમારે પાઇપલાઇન નંખાવી પડે. તો ગવર્મેન્ટે કીધું કે એમાં અમે તમને ખર્ચો આપશું, 50% સબસિડી આપશું જે ખર્ચો થશે એની. માની લો કે એવું પણ બની શકે કે તમારે ટ્રક દ્વારા, આપણે જોયા હોય CNG પંપમાં અલગ ટ્રક હોય કે જે કાસ્કેડ લઈને જતા હોય, તો તમારે એવું થાય કે તમારી મેઇન પાઇપલાઇન બહુ દૂર છે, ટ્રક દ્વારા તમારે કોઈ CNG સ્ટેશનને પહોંચાડવું છે, કારણ કે એના દ્વારા એ રીતે પણ પોસિબલ છે CNG ગેસ પહોંચાડવું, તો એમાં પણ સબસિડી આપશું. ટ્રકના ટ્રાન્સપોર્ટેશનમાં સબસિડી આપશું. તો બહુ બધું. બીજી વસ્તુ, માની લો ખાતર જનરેટ થાય, તમે માનો બાયોગેસ પ્લાન્ટ બનાવો, બરાબર, તો એમાં ખાતર જનરેટ થતું હોય તો ખાતરનું માર્કેટિંગ કેમ કરવું, કઈ રીતે એમાં બ્રાન્ડ બિલ્ડિંગ કરવું, એમાં પણ તમને આસિસ્ટન્સ આપશું. તો બધા રીતે બેનિફિટ છે. આ ઉપરાંત 2 કરોડ રૂપિયા પર ટન તો તમે ગણો. આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટની એક બહુ સરસ સ્કીમ છે, GSBTM, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જે છે એને એ ચલાવે છે. 31 માર્ચ 2027 એ યોજના પૂરી થઈ જશે, પણ એના પૂરેપૂરા ચાન્સીસ છે કે એક્સટેન્ડ કરવામાં આવે, એના પછીના 5 વર્ષ માટે પણ કન્ટિન્યુ રહે, અને એ પણ જોરદાર યોજના છે. એ યોજના એવું કે જો તમે કોઈ બાયોગેસ પ્લાન્ટ નાખશો તો તમારું જે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થશે, જેને EFCI કહેવાય, બરાબર. તો EFCI એટલે એનો મતલબ થાય કે પ્લાન્ટ અને મશીનરીમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને કન્સ્ટ્રક્શનમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એને EFCI કહેવાય. એટલે પ્લાન્ટ અને મશીનરીમાં 10 કરોડનો ખર્ચો થાય, કન્સ્ટ્રક્શન 5 કરોડનો, તો 15 કરોડ રૂપિયા. તો એના 25% અમે તમને સબસિડી આપશું. અને જે તમે લોન લેશો એમાં 7% વ્યાજ સહાય 5 વર્ષ માટે આપશું. તો ગુજરાત ગવર્મેન્ટે કીધું જે EFCI હશે એમાં 25% સબસિડી આપશું, મેક્સિમમ 40 કરોડ રૂપિયા જેટલી. વ્યાજ જે તમે લોન લેશો એમાં વ્યાજ લાગવાનું છે, વ્યાજમાં અમે તમને 7% વ્યાજ સહાય આપશું. 9%ની લોન હોય 7% અમે ભરશું, તમારે 2% ભરવાની છે. અને એ ફિગર છે મેક્સિમમ દર વર્ષે 7 કરોડ રૂપિયા જેટલો. તમે ઇમેજિન કરો કેટલી હ્યુમંગસ આ સબસિડી થઈ. આ ઉપરાંત ઓપરેશનલ એક્સપેન્સ એટલે ડે ટુ ડે એક્સપેન્સ તમારો જે લાગતો હોય એમાં પણ તમને 15% જેટલી સબસિડી આપશું, મેક્સિમમ 5 કરોડ રૂપિયા દર વર્ષે. અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી જે હોય એમાં 100% વળતર આપશું. આ સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ છે. હવે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની બે સ્કીમનો જો કોઈ વ્યક્તિ લાભ લે ને તો એને, તમને કહું ને, 25 કરોડનો પ્રોજેક્ટ હોય તો બની શકે 15, 17 કરોડ, 20 કરોડ, એના ઉપર પણ સબસિડીનો બેનિફિટ મળી શકે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, માની લો વર્સ્ટ કેસમાં તમને 1 રૂપિયાની સબસિડી નથી મળતી, બરોબર, પ્લાન્ટ નાખવો છે, માની લો કે તમને સ્ટેટ ગવર્મેન્ટે સબસિડી નો આપી, સેન્ટ્રલ ગવર્મેન્ટે સબસિડી નો આપી, તો શું આ પ્લાન્ટ વાયેબલ થાય? કારણ કે આપણે સબસિડીના બેઝ ઉપર ધંધા નો નાખી શકીએ. ધંધો તો પોતે વાયેબલ હોવો જોઈએ, એની અંદર તાકાત હોવી જોઈએ, પૈસા કમાઈ દે કે એટલો સક્સેસ જશે કે નહીં એમ. એક્ઝેક્ટલી. તો માની લો કે તમને 1 રૂપિયાની સબસિડી ના મળે, 3 TPD નો પ્લાન્ટ નાખો છો, 3 ટન પર ડે નો, અને એ 70%ની કેપેસિટીમાં ચાલે. જોજો, તમને પૂરેપૂરી કેપેસિટી જનરેટ કરી નથી દેતો. આપણે વર્સ્ટ કેસ એનાલિસિસ કરીએ કે 3 TPD નો પ્લાન્ટ 70%ની કેપેસિટીથી ચાલે, તો પણ તમને એ દર વર્ષે 3 કરોડ રૂપિયા નેટ કમાઈને દે.
ઓકે, એમાં આપણે 40 લાખ રૂપિયાનો દર મહિનાનો ખર્ચો પણ કન્સિડર કરેલો છે, એટલે નેટ ઇન્કમ તમારી 3 કરોડ રૂપિયા હોય. ચોખ્ખા 3 કરોડ રૂપિયા વર્ષે, એક્ઝેક્ટલી કોઈ પણ સબસિડી વગર. એક્ઝેક્ટલી. ઓકે, માની લો કે એ પ્લાન્ટ 80% કેપેસિટી તમે રન કરી શક્યા તો 4.25 કરોડ રૂપિયા વર્ષે બચે તમને ઓકે, નેટ પ્રોફિટ. આમાં ખાતરમાંથી આવક મને એ નથી ગણતા, કોઈ રૂપિયાની સબસિડી નથી ગણતા, કાંઈ નથી ગણતા, આ બધી એડિશનલ. ઓકે, માની લો કે તમે 5 TPD નો પ્લાન્ટ કરો છો અને એ 70% કેપેસિટી થી ચાલે ને દર મહિને 70 લાખ રૂપિયાનો ખર્ચો પણ ગણો, જે હાઈએસ્ટ ખર્ચો તમે ગણી શકો, તો પણ એ પ્લાન્ટ તમને વર્ષે અરાઉન્ડ 5 કરોડ રૂપિયા કમાઈને દે દર વર્ષે. 10 વર્ષની 50 કરોડની આવક થઈ. ઓકે, માની લો કે તમે 5 TPD નો પ્લાન્ટ કરો છો અને આપણે એમ જોઈએ કે જેમ અત્યારે મોટા ભાગની EPCs કંપની જે હોય કે જે આ પ્લાન્ટ નખાવતી હોય, કહેતી હોય ભાઈ અમે 90-95% સુધી, ઘણા કેસમાં 100% સુધી અમે કેપેસિટી જનરેટ કરીને દેશું. હાઈલી ઓપ્ટિમિસ્ટિક ફિગર તમે પકડો ને કે ભાઈ 95, તમે 5 TPD નો પ્લાન્ટ નાખ્યો ને 95% કેપેસિટીથી જો તમે રન કરી શક્યા તો દર વર્ષે 9.83 કરોડ એટલે કે અરાઉન્ડ 10 કરોડ રૂપિયાની ઇન્કમ થાય. આટલું હ્યુમંગસ પોટેન્શિયલ છે આ બિઝનેસમાં. ઓકે, અને એટલા માટે અત્યારે ઘણા બધા લોકો, ગુજરાતમાં ઘણા બધા લોકો એ વિચારે છે કઈ રીતે હું પ્લાન્ટ નાખી શકું. એક્ઝેક્ટલી, કે અત્યારે હવે આ ફિગર સાંભળ્યા પછી બધા લોકોને એમ થાય કે હવે આપણે પણ નાખવો છે, તો એની માટેની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે આ પ્લાન્ટ જે છે એ નાખવાનો રહેતો હોય છે, સબસિડી જે છે એના માટે કેવી રીતે એપ્લાય કરવાનું? બહુ જ સરસ સવાલ છે. પ્લાન્ટ તો મારે નાખવો જ ભાઈ, મને ખબર છે 4-5 કરોડ રૂપિયા વર્ષે બચે, તેજી મંદીની કોઈ અસર ન થાય, બરાબર, અને ગવર્મેન્ટ ગેરંટી આપતી હોય તમારી પાસે હાથ લઈ જ લેશું, તો પ્લાન્ટ તો બધાને નાખવો છે. પણ કંઈક જોઈ તો ખરા ને, કંઈક ચેલેન્જીસ હોય તો સૌથી મોટી ચેલેન્જ આવે. માની લો તમને વાત કરું, 3 TPD નો તમે પ્લાન્ટ નાખો ને, 3 ટન પર ડે કેપેસિટી વાળો પ્લાન્ટ, તો તમારી પાસે અરાઉન્ડ 7 કરોડ રૂપિયા જોઈ પેલા. ઓકે, કારણ કે કેવું થાય કે તમને ટોટલ લોન ના મળે. માની લો ટોટલ 3 TPD નો ખર્ચો 15 કરોડ થતો હોય તો 15 કરોડ સીધી લોન તમને ન મળી જતી. બીજી વસ્તુ સબસિડી કટકે મળતી હોય, એ કઈ સીધી ના મળતી હોય. ઓકે, 75% સુધી તમને લોન મળતી હોય એટલે 25% તમારે કાઢવા પડે. પ્લસ તમારે માની લો પ્લાન્ટને ચલાવવો છે 6-8 મહિના વર્ષે, તમારી પાસે થોડું કેપિટલ તો હાથમાં જોઈએ ને. 15-20 કરોડનો પ્રોજેક્ટ કરીએ છીએ તો થોડું કેપિટલ જોઈએ. યસ, તો આ તમારી પાસે હાથમાં કેપેસિટી હોય જોઈએ, 5-7 કરોડ એટલીસ્ટ હોય, પછી 3 TPD ના પ્લાન્ટનો વિચાર કરાય. ઓકે, માની લો કે 5 TPD નો પ્લાન્ટ નાખવો છે તો અરાઉન્ડ 10 કરોડ રૂપિયા તમારી પાસે હોવા જોઈએ. ઓકે, તો તમને મજા આવે, તમે વ્યવસ્થિત બધું સેટઅપ કરી શકો અને ઇઝીલી તમે પ્લાન્ટને હાઈ એફિશિયન્સીથી રન કરાવી શકો. આ પહેલી રિક્વાયરમેન્ટ છે. બીજી રિક્વાયરમેન્ટ છે કે તમારે એક જગ્યા જોઈ કે જેની ઉપર આ પ્લાન્ટ આવશે, તો જગ્યા કેટલી જોઈ? તો અરાઉન્ડ 3-4 એકરની જગ્યા હોય ને, જેને બિનખેતી કરાવવાની હોય, અને 3-4 એકરમાં આપણો પ્લાન્ટ આવે તો એટલી જગ્યા તમારે જોઈએ. ક્યાં છે એનાથી એવડો બધો ફેર નથી પડતો, પણ તમે માનો અંતરિયાળ ગામડામાં હોય તો પણ ચાલે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે નજીકમાં કોઈ પાઇપલાઇન હોય, માનો કે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીની, તો બહુ ઈઝી પડે, તમે તો ઈઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકો. હા, ઈઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકો, તમારી પ્રોફિટેબિલિટી વધી જાય. તો આ એક વસ્તુ થઈ ગઈ. તો એ એક બહુ મોટી ચેલેન્જ છે કે ભાઈ તમે માની લો કે તમારી પાસે પેલા પૈસા છે કે નહીં. બીજી વસ્તુ, અત્યારે ગવર્મેન્ટે આ ગોબરધન સ્કીમમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી. ઘણા લોકોને એમ થાય કે બધું મારી પાસે પૈસા છે પણ લોન થશે કે નહીં એની શું ખાતરી? 75% લોન થાય. તો ગવર્મેન્ટને ખબર હતી કે ભાઈ આમાં લોન હંમેશા એક ચેલેન્જ રહી, એટલે ગવર્મેન્ટે કીધું કે આમાં 85% લોનની ગેરંટી અમે લેશું. ઓકે, કે ભાઈ માનો 10 કરોડની કોઈ લોન લે છે અને ડિફોલ્ટ થાય તો 8 કરોડ 50 લાખ રૂપિયા અમે ભરશો, ગવર્મેન્ટે કીધું. ઓકે, એટલે બેંકને કેવડો કમ્ફર્ટ આવે. એને થાય કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઓછી પ્રોપર્ટી હશે તો પણ બેંક લોન આપશે. તમે વ્યવસ્થિત, તમારા ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હશે, સિવિલ સ્ટ્રોંગ હશે, એટલે ક્રેડિટ રિપોર્ટ આપણો સ્ટ્રોંગ હોવો જોઈએ. પાસ્ટમાં ક્યાંક ડિફોલ્ટ કરીને એવા ના મળે ઓબ્વિયસલી. પણ જો તમારો ક્રેડિટ રિપોર્ટ સારો હશે અને બહુ ઓછી પ્રોપર્ટી હશે, એટલે માની લો 10 કરોડની તમારે લોન જોઈએ છે, 2-3 કરોડની પ્રોપર્ટી, 3-3.5 કરોડની પ્રોપર્ટી હશે તો ઇઝીલી તમને ફંડ મળી શકે. તો આ એક બહુ મોટો બેનિફિટ છે. પણ આ એક વસ્તુ એ છે કે ભાઈ તમારે આ બધી વસ્તુની તૈયારી રાખવી પડે. ઓકે, બીજી વસ્તુ બહુ ચેલેન્જિંગ કે જેને કારણે પાસ્ટમાં ઘણા બધા પ્લાન્ટ બંધ થઈ ગયા. પાસ્ટમાં એક બીજી તકલીફ હતી, મેં તમને કીધું એમ 73 રૂપિયા કિલોગ્રામ જ આવતો, એટલે વાયબિલિટીનો એ સવાલ તો. બીજો એક મોટો પ્રશ્ન હતો નેપિયર ગ્રાસનો. ઓકે, નેપિયર ગ્રાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્લાન્ટને તમારે ચલાવવા નાખવો હોય તો આને સમજવું બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આ પ્લાન્ટ તમે નાખો તો એની અંદર કઈ વસ્તુ તમારે ફીડ કરવાની, એક્ઝેક્ટલી. તો એના માટે 3 મહત્વના જે પ્રોડક્ટ છે અથવા 3 મહત્વની વસ્તુ છે કે જેની અંદર નાખવાની હોય. સૌથી પહેલા છે નેપિયર ગ્રાસ. આપણે જૂનવાણી સમયમાં હાથી ઘાસ કહેતા.
હાથીને બહુ પ્રિય હતું આ ઘાસ, એટલે હાથી ઘાસ તરીકે ઓળખાય. અને એ નેપિયર ગ્રાસ એટલે જંગલી ઘાસ કહેવાય. ઓકે. એટલે તમારે માની લો કે 1 TPD નો પ્લાન્ટ નાખવો છે ને તો અરાઉન્ડ 50 એકડમાં તમારે નેપિયર ગ્રાસ વાવવું પડે, તો તમે એટલું નેપિયર જનરેટ કરી શકો જેને કારણે તમારો પ્લાન્ટ કન્ટિન્યુઅસ રન રહે. 1 TPD માટે 1 TPD માં 3 TPD નો પ્લાન્ટ નાખો તમારે 150 એકર જગ્યા જોઈ કે જેમાં તમે નેપિયર વાવશો અને લણશો અને તમે પ્લાન્ટમાં નાખશો. ઓકે. 5 TPD નો હોય તો 250 એકર જગ્યા જોઈ. પહેલી આ રિક્વાયરમેન્ટ, એ બહુ અઘરું નથી. અત્યારે આપણે ઉધડી જમીન લઈ લેતા હોય, ઘણી વાર કેવું હોય કે એક સાથે ભાઈ માનો કે જમીન લઈ લઈને જમીનનો જે માલિક હોય એને ફિક્સ પૈસા આપણે આપી દેતા, આ રીતે ચાલતું હોય તો એ થઈ શકે. બીજી વસ્તુ આમાં ફીડ થતી હોય એ છે ગોબર, કારણ કે ગાયનું છાણ છે, ભેંસનું છાણ હોય, તો આ કોઈ પણ છાણનો આમાં તમે ઇનપુટ કરો તો સારું એવું ગેસ પ્રોડ્યુસ કરી શકો. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઘણા પ્લાન્ટ એવા છે કે 100% નેપિયર ઉપર નો ચાલે, તમારે 90% નેપિયર નાખવાનું, 10% કાઉ ડંગ જેને કે આપણે છાણી નાખવાનું. આ ઉપરાંત જો તમારી પાસે એવી ફિઝિબિલિટી છે કે જેમાં તમે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટાઈઅપ કરી શકો. ઓકે. તો જેમાં આપણે શું આવતું, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઘન કચરો હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જે ડે ટુ ડે બધા પાસેથી કલેક્ટ કરતા હોય, અને MSW મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ આની અંદર પ્રોડક્ટ થઈ શકે ફીડિંગ મટીરિયલ તરીકે. આ ઉપરાંત ઘણી જગ્યાએ બટેટાની ખેતી થાય. આપણે ડીસા બાજુ જાવ તો બટેટાની છાલ હોય તો એ બહુ સારું મટીરિયલ છે. માની લો ઘણી જગ્યાએ આપણે મકાઈ હોય તો મકાઈના જે પાંદડા છે જે બધે બચતું હોય એ પણ એક બહુ સારું ગેસ માટેનું મટીરિયલ છે. તો આ બધી વસ્તુ જોઈ. તો આ ચેલેન્જ હતી સ્ટાર્ટિંગમાં, પહેલાના સમયમાં, પણ હવે બીકોઝ કે આટલી બધી સારી યોજના છે તો આવનારા સમયમાં એ ચેલેન્જ નહીં રહે. આ ઉપરાંત જે લોકો સિરિયસલી બાયોગેસ પ્લાન્ટનો બિઝનેસ કરવાનું વિચારતા હોય ને એને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ, એ છે EPC કોને ચૂઝ કરશે. ઓકે. એટલે તમે કઈ EPC કંપનીને ચૂઝ કરશો. EPC નો મતલબ થાય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કમિશનિંગ. બરાબર. એટલે કે તમે માની લો કોઈ કંપનીને દીધું, ભાઈ તમે એક કામ કરો, 10 કરોડ રૂપિયા તમે દીધા, તમારે આખો પ્લાન્ટ નાખાવી દેવાનો અને 2-4 મહિનાથી લઈને વર્ષ દિવસ ચલાવી દેવાનો, તમે ભાવ બોલો. ઓકે. આ રીતની ઘણી બધી કંપની ચાલતી હોય જે આપણા માટે આખો બાયોગેસ પ્લાન્ટ બધું રન કરીને દઈ દે આપણને બધું. હવે માની લો કે આવી કેટલી બધી કંપનીઓ અત્યાર સુધી હતી ને, હવે આ નવી યોજના પછી કેટલી બધી નવી કંપનીઓ આવશે. તો એઝ અ બિઝનેસમેન આપણે કઈ EPC કંપનીને ચૂઝ કરીએ છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. માની લો કે એવી કંપનીને આપણે ચૂઝ કરી કે જેની પાસે જૂની ટેકનોલોજી છે, જેની પાસે કઈ સારું મટીરિયલ નથી, અથવા જે હાઈલી એફિશિયન્ટ ગેસ પ્રોડ્યુસ નથી કરી શકતા, તો આપણા માટે બહુ લોંગ ટર્મમાં બહુ મોટો લોસ જાય. કારણ કે આપણે જોયું 70% માનો 3 ટનનો પ્લાન્ટ હોય, 70% કેપેસિટી ચાલે તો 3 કરોડ બચે. એની જગ્યાએ માની લો કે 80% કેપેસિટીથી ચાલે તો 4.25 કરોડ રૂપિયા બચે વર્ષે 1.25 કરોડનો ફાયદો થાય. તો આ કેપેસિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રાઈટ EPC કંપની ચૂઝ કરવી કે જેની પાસે સારી ટેકનોલોજી હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ઓકે. અને એ ચેલેન્જ પણ છે. એઝ અ બિઝનેસમેન તમે માનો કે એમને સીધા નેટ ઉપર જઈને ગોતી લીધું એમ ના થાય, તમારે જવું પડે, વિઝિટ કરવું પડે, અન્ડરસ્ટેન્ડ કરવી પડે ટેકનોલોજીને, પછી નખાય. આ પણ એ વર્થ ઇટ છે સ્ટાર્ટિંગમાં. ઓકે. બીજી એક મોટી ચેલેન્જ છે કે આપણા લોકો છે ને બિઝનેસમાં પૈસા રોકી દે પણ માર્કેટિંગમાં એટલા બધા કહેવાય ને પાવરધા ક્યાંક ને ક્યાંક નથી હોતા એમ. તો માની લો કે જે ખાતર તમે બને છે એને જો તમે રાઈટ વેમાં માર્કેટ કરી શકો તો ઇન્ડિયામાં પણ એવડું માર્કેટ છે ને ગ્લોબલી પણ આજે સેન્દ્રિય ખાતર બને એનું બહુ મોટું માર્કેટ બની શકે. ઓકે. તો આ બિઝનેસ પ્રોફિટેબલ બિઝનેસ છે, પણ આને અલ્ટ્રા પ્રોફિટેબલ બનાવવો હોય ને તો તમારી પાસે રો મટીરિયલની કમાન્ડ હોય, એનો કંટ્રોલ હોય, એનું રાઈટ એક્ઝિક્યુશન હોય. સારી EPC કંપની તમે ચૂઝ કરો કે જે આવનારા 10 વર્ષ માટે એફિશિયન્ટલી કન્ટિન્યુઅસ ક્વોલિટી ગેસ જનરેટ કરીને આપી શકે, અને તમારી પાસે રાઈટ માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય, રાઈટ બ્રાન્ડ બિલ્ડિંગની સ્ટ્રેટેજી હોય કે તમે ખાતરને દુનિયાભરમાં એક્સપોર્ટ કરી શકો, તો આનાથી સારો કોઈ બિઝનેસ ના હોઈ શકે. મતલબ એવું કહી શકે કે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને બધી જગ્યાએ બધા પાસાને ધ્યાને રાખીને વ્યક્તિને સપોર્ટ પણ કરે છે અને વ્યક્તિએ બધા પાસાનું ધ્યાન રાખવાનું છે. મારે હવે થોડું યોજના વિશે વિસ્તૃત માહિતી જાણવી છે કે પહેલા જે હતી અને એને થોડી અત્યારે અપગ્રેડ કરવામાં આવી છે. તો જે ભાવ વધારવામાં આવ્યો છે એ સિવાય બીજા એવા કયા ચેન્જીસ કરવામાં આવ્યા છે જે અત્યારે 2026માં અપડેટેડ યોજનામાં લોકોને મળવાના છે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. જૂની યોજના હતી ને
એ અલગ અલગ 4 મિનિસ્ટ્રી રન કરાવતી. ઓકે. ભારત સરકારની અલગ અલગ 4 મિનિસ્ટ્રી બધાને અલગ અલગ યોજનામાં અલગ અલગ સબસિડી આપતી. ફોર એક્ઝામ્પલ, માનો કોઈ ગોબર ગેસનો પ્લાન્ટ નાખ્યા, CBG નો પ્લાન્ટ, એને માનો પાઇપલાઇન નાખવી હોય તો એને અલગ ડિપાર્ટમેન્ટ સબસિડી આપતું. માની લો કે એને ખાતર વેચવું હોય તો એમાં સબસિડી મળતી તો એને અલગ ડિપાર્ટમેન્ટ આપતું. ઓકે. તો પછી પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર જે સબસિડી મળતી હોય એને અલગ ડિપાર્ટમેન્ટ આપતું. તો આ વખતે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ બધા ડિપાર્ટમેન્ટને કોલેક્ટ કરી નાખો, એક જ ડિપાર્ટમેન્ટ, MOPNG, ઓકે, મિનિસ્ટ્રી ઓફ PNG જેને કહેવાય, એ જ આ યોજનાને મોનિટર કરશે. એટલે વ્યક્તિ એક જ જગ્યાએ અપ્લાય કરવાનું, મલ્ટિપલ સબસિડી બેનિફિટ મળે. ઓકે. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેમ આપણે વાત કરી કે વાયબિલિટી ઓછી હતી, પ્રોફિટેબિલિટી ઓછી હતી, કે કિલોનો ભાવ જ ઓછો હતો, એમ છતાં ઘણા બધા લોકો પ્લાન્ટ નાખેલા જ છે. માની લો કે હું તમને વાત કરું ને કે અત્યારે ઓલમોસ્ટ લગભગ 300 ની આસપાસ બાયોગેસ ઓલરેડી કમિશન્ડ થઈ ગયા છે, અને 2000 જેવી આ યોજના આવી ને, એક સાથે અત્યારે તમે પોર્ટલ ઉપર જો ને તો 2000 લોકોએ આના માટે રજીસ્ટર કરાવ્યું છે કે બાયોગેસ પ્લાન્ટ નાખવા છે. કેટલા બધા એવા પ્લાન્ટ છે કે જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. તો આ પૈસાનો જે કિલો દીઠ જે ભાવ હતો ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે આ પેરામીટર બની ગયું, જેના કારણે આ યોજના બહુ લુક્રેટિવ બની ગઈ. ગવર્મેન્ટનું ફોકસ છે કે અત્યારે ઇન્ડિયામાં 0.4 MMSCMD એટલે કે મિલિયન મેટ્રિક ટનમાં મપાય ગેસને, એટલો જનરેટ થાય છે. ઓકે. તો ગવર્મેન્ટનું ફોકસ છે કે ભાઈ આવનારા 10 વર્ષમાં આને 10 ગણું એટલીસ્ટ કરવું છે. બની શકે તો વધારે થાય તો સારું, પણ એટલીસ્ટ 10 કરોડ તો કરવું જ છે. એટલા માટે ગવર્મેન્ટ અહીંયા 23,731 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું છે આ યોજનામાં. ઓકે. કે જેને કારણે મેક્સિમમ લોકોને આનો લાભ મળી શકે. આ ઉપરાંત ઘણા બધા કોર્પોરેટ્સ પણ અત્યારે આમાં આવેલા છે, જેમ કે રિલાયન્સ ઓલમોસ્ટ 500 નવા આ જે CBG પ્લાન્ટ છે ને એના ઉપર વિચાર કરે છે. મારુતિ સુઝુકી એ પોતે પણ મલ્ટિપલ પ્લાન્ટ નાખવાનો વિચાર કરે છે. તો ઘણા બધા કોર્પોરેટ્સ પણ છે કે જે આવે છે. આનાથી બહુ મોટો બેનિફિટ થશે. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. માની લો કે કોઈ પણ એક વ્યક્તિ 5 ટનનો માની લો કે નાખે પ્લાન્ટ 5 TPD નો, તો મને 250 એકડમાં એને નેપિયર ગ્રાસ વાવવું પડે. હવે 250 એકડમાં નેપિયર ગ્રાસ વાવે, નેપિયર ગ્રાસમાં કોઈ તમારે દવા છાંટવાની જે આપણે આવે ઝેરી દવા છાંટવાની એટલી બધી, કારણ કે જંગલી ઘાસ જ છે, ઉત્પન્ન થાય. ઈ ઉત્પન્ન થાય એને કારણે બાયોગેસમાં ઈ જશે, એના દ્વારા પછી ખાતર જનરેટ થશે, તો ઈ પ્યોર સેન્દ્રિય ખાતર હશે, કુદરતી ખાતર, બરાબર ખાતર. એ ખાતર ફરીથી જમીનમાં આવશે, એટલે જમીન જે ઝેરી જમીન બની ગઈ છે ને, ફળદ્રુપ વધુ બનશે. કારણ કે એટલા બધા લોકો ખાતર જનરેટ કરતા હશે, ઉત્પન્ન કરતા હશે, કે એનો ભાવ ઘટશે ને એને કારણે મેક્સિમમ ખેડૂતને એનો બેનિફિટ થશે. તો આ છે ને, આ યોજના જો એકચ્યુઅલ કેસમાં ઇમ્પ્લિમેન્ટેશન થાય ને, તો જો ખેડૂતને ઇન્કમ સારી જનરેટ થશે. આવનારા સમયમાં તમે જોશો કે ઘણા બધા જે ખેડૂત છે એ લોકો નેપિયરની ખેતી કરતા હશે. ઓકે. તો બહુ બધા બેનિફિટ છે. ખેડૂતને બેનિફિટ છે, જે બાયોગેસ પ્લાન્ટ નાખે છે એને બેનિફિટ છે, લોકોને સારી જમીન હોય, ઝેરી જમીન ના હોય તો શું થાય કે સારું ખાવાનું મળે. કે જે પાક ઉછેરવાના છે એ પાક સારા થશે બધા. એટલે ફૂડમાં પણ બેનિફિટ થાય, એટલે આખી ઇકોસિસ્ટમમાં બેનિફિટ થશે. જર્મની દેશ તમે ગણો ને, 10,000 CBG પ્લાન્ટ એક નાનકડા જર્મનીમાં છે, તમે ઇમેજિન કરો. તો હજી ઇન્ડિયાએ આના ઉપર કામ કરવાનું ચાલુ કરેલું છે, અને ઘણું બધું આમાં સારું અને એમ કહેવાય કે ગોલ્ડન ફ્યુચર છે. આપણે લોકો વિશે તો વાત કરી, મારે હવે ઇન્ડિયાના ઇકોનોમી વિશે પણ વાત કરવી છે કે આ વસ્તુનો આપણા ભારતના અર્થતંત્ર ઉપર કેવી અસર થશે. અર્થતંત્ર ઉપર બહુ સારી અસર થાય અને બહુ ઇમ્પોર્ટન્ટ અસર થાય, કારણ કે આ સ્ટ્રેટેજિક ડિપેન્ડન્સી અત્યારે વિદેશ ઉપર છે. માનો જેવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું ને, એટલે ભારત સરકારને, આપણે ઇન્ડિયાને સમજાઈ ગયું કે ભાઈ ઓહો, આ જે ડિપેન્ડન્સી છે કેટલી ખતરનાક છે. બહુ ખતરનાક વસ્તુ, કારણ કે ગેસ ઉપરની ડિપેન્ડન્સી છે ને બધા બિઝનેસીસ ઉપર અસર કરે છે. બરાબર. એટલે ગવર્મેન્ટે કીધું ભાઈ આને આપણે સ્વાવલંબી બની જાય. સ્વાવલંબી બનવું એટલું અઘરું નથી. હવે માની લો કે યુરિયા છે, તો યુરિયામાં ગવર્મેન્ટ એવડી બધી સબસિડી આપે છે, કારણ કે યુરિયાનું કન્ઝમ્પશન પહેલા કરતા તમે એક ડેટા હતો અનેક ગણું મલ્ટીફોલ્ડ વધ્યું છે. કારણ કે પહેલા જેટલું યુરિયા ઇફેક્ટિવ હતું એના કરતા જમીન અત્યારે ઝેરી બનતી ગઈ એટલે વધારે યુરિયા નાખવું પડે છે. એટલે ગવર્મેન્ટ એમાં કરોડો રૂપિયાની સબસિડી ગુમાવે છે. ઓકે. તો આનો એક બીજો પોઝિટિવ પોઈન્ટ એ થાય કે જે ખાતર બનશે એને કારણે યુરિયાની ડિમાન્ડ ઘટશે, એને કારણે સરકારને જે સબસિડી આપવી પડે એ ઘટશે. એટલે બધી લેવલે આના બેનિફિટ છે ને, મલ્ટીફોલ્ડ બેનિફિટ છે. એટલે સ્ટ્રેટેજિકલી તમે જોવા જાવ ને, તો ગેસની ડિપેન્ડન્સી જો આપણે બીજી કન્ટ્રી ઉપરથી ઘટે ને, એને કારણે દેશને બહુ મોટો બેનિફિટ થઈ શકે. તો હવે બધા લોકોને મારી જેમ સવાલ થઈ ગયો હશે કે એની જે તમે પોર્ટલની વાત કરી, તો આપણે પહેલેથી છેલ્લે સુધી આખી પ્રોસેસને સમજવી હોય કે કેવી રીતે પ્રોસેસ
પ્રોસેસ કરવાની છે અને આ બાયોગેસ પ્લાન્ટ જે છે એ નાખી શકે તે પ્રોસેસ શું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ પાછો સવાલ થઈ ગયો, કારણ કે ઘણા બધા લોકોને થાય ભાઈ કરવો છે બિઝનેસ, બધી વાત સાચી, આપણે હવે ચાલુ કરવું જ, તો શરૂઆતમાં એકડો ક્યાં જ ગૂંટવો. મને ખબર છે કે આઈડિયા છે, પણ આઈડિયાને એક્ઝિક્યુશનમાં કેવી રીતે કન્વર્ટ કરવો, જે આઈડિયા છે ને એકચ્યુઅલ ઇન્કમમાં કેવી રીતે કન્વર્ટ કરવીને એના ઉપર આપણે વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ કે તમારે જમીન જોઈ ને, 3 થી 4 એકર જમીન જોઈએ, એટલે પ્રોબેબલ તમારે નક્કી કરવું પડે કે આ જગ્યાએ મારે પ્લાન્ટ નાખવો છે. આ પહેલું સ્ટેપ થાય. બીજી વસ્તુ, તમે જમીન ગોતી લીધી પછી તમારે પાર્ટનર અથવા પ્રમોટર નક્કી કરવું પડે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા કે જો તમે પેઢી પ્રોપરાઇટર હશે અથવા પાર્ટનરશિપ પેઢી હશે તો ગુજરાત ગવર્મેન્ટ તમને 1 રૂપિયાની સબસિડી નહીં આપે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ અથવા પ્રાઇવેટ લિમિટેડ ફર્મ બનાવવી જરૂરી છે. પ્રોપરાઇટર પાર્ટનરશિપ ફર્મ બની ગઈ તો કદાચ ગોબર્ધન સ્કીમમાં તો તમને સબસિડીનો લાભ મળે, ગુજરાત સરકારની સબસિડીનો લાભ નહીં મળે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની શકે કે અત્યારે તમે પાવર પ્લાન્ટ ચાલુ કરો ને, બરાબર, કન્સ્ટ્રક્શન કરવાનું, તો 31 માર્ચ 2027 સુધીમાં કમિશન જ ન થાય એની પ્રોબેબિલિટી છે, કારણ કે વર્ષ 1.5 વર્ષ ટાઈમ લાગે કન્સ્ટ્રક્શન બધું કરતા, બરાબર. તો બની શકે કે આ સ્કીમનો લાભ ના મળે, તો આવનારી જે નવી સ્કીમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે લોન્ચ કરે GSBTM, એમાં તમને લાભ મળી શકે અને બની શકે કે આના કરતા પણ વધારે એમાં સબસિડીનો ફાયદો હોય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે માની લો કે 31 માર્ચ 2027 સુધીમાં તમારો CBG પ્લાન્ટ જે છે એ કમિશન ન થાય તો આ યોજનામાં એનો લાભ ન મળે, બરાબર. પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે નવી સ્કીમ લઈ આવે, આ સ્કીમનું એક્સટેન્શન જે લઈ આવે, એમાં તમને બેનિફિટ મળી શકે. બની શકે કે આના કરતા પણ વધારે એમાં બેનિફિટ હોય. તો આ પહેલી વસ્તુ. હવે તમે માની લો જે કંપની બનાવવાનું વિચાર કરો છો, પ્રોમોટર જે ડિસાઈડ કરો છો, એ સીધું બનાવી નહીં નાખવાની. પેલા એ બધાના સિબિલ ચેક કરવાના. અને કોઈ એમ કહેતું કે મારા સિબિલમાં કઈ તકલીફ જ નથી તો એને પેલા ચેક કરવાનું. કારણ કે અત્યારે સિવિલમાં બહુ બધા ઇસ્યુઝ છે. કારણ કે અત્યારે જે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝના જે રિપોર્ટ આવે ને એમાં ઘણા બધા ઇસ્યુઝ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એવી લોન મારા બોલતી હોય કે જેમાં જે મેં કોઈ દી લીધી જ ના હોય, ખોટું રિપોર્ટિંગ થઈ ગયું હોય. બની શકે કે હું કોકની લોનમાં 5 વર્ષ પહેલા ગેરંટર રહી ગયો છું, બરાબર, મને ખબર નથી, એ ભાઈ અત્યારે હપ્તા બાઉન્સ કરે, મારું સિબિલ બગડી ગયું હોય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેઢી બનાવતા પહેલા, ફર્મ બનાવતા પહેલા ખાસ ચેક કરવાનું. મફત સિબિલ રિપોર્ટ નીકળે, 10 મિનિટનું કામ છે, કાંઈ અઘરું નથી. આ સ્ટેપને ઇગ્નોર કરીએ તો 6 મહિના મોડો પ્લાન્ટ ચાલુ થાય એવું બની શકે, બરાબર. હાલે ઇગ્નોર નહીં કરવાનું. એ થઈ ગયું, બધા ચંદન જેવા પવિત્ર પ્રમોટર મળી ગયા આપને, બરાબર. પછી પેઢી બનાવવાની, ફર્મ બનાવવાની. ફર્મ બની ગઈ પછી તમારે જોવાનું કે તમારી નજીકમાં કઈ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. એને CGD કહેવાય, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની. માની લો કે રાજકોટમાં હોય તો મેં તમને વાત કરી હોય તો ગુજરાત ગેસ છે, અમદાવાદમાં હોય તો બની શકે અદાણી છે. તમારે ત્યાં જઈ અને ફિઝિબિલિટી રિક્વેસ્ટ આપવાની. એને એક પેજ ઉપર લખવાનું કે આ મારી પેઢી છે, આ મારું પાન કાર્ડ છે, અને અમારે આ જગ્યાએ સ્પેસિફિક જીઓ લોકેશન સાથે, ફોટો સાથે એ ડિટેલ ત્યાં આપવાની કે ભાઈ મારે આ જગ્યાએ, અમારી આખી ફર્મ જે છે અને અમારે આ જગ્યાએ CBG પ્લાન્ટ નાખવાની ગણતરી છે, કમ્પ્રેસ્ડ બાયોગેસનો પ્લાન્ટ નાખવાની ગણતરી છે. તમે અમને ફિઝિબિલિટી કાઢીને આપો કે અહીંયા અત્યારે એવું તો નથી ને કે જગ્યા જ ન હોય તમારી પાસે પાઇપલાઇનમાં નાખવાની તો વોટ એવર. એ તમે કરી નાખ્યું એટલે ત્યાં તમારે એકનોલેજમેન્ટ લઈ લેવાનું એ લોકોનું કે હા અમે રિક્વેસ્ટ તમારી એક્સેપ્ટ કરી લીધી છે. બધું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, આમાં ક્યાંય વચ્ચે કોઈ શોર્ટકટ નહીં મળવાનું. એનું એકનોલેજમેન્ટ લઈ લેવાનું, કાંઈ વાંધો, તમે અમારી એક્સેપ્ટ કરી લીધી છે રિક્વેસ્ટ. હવે અમુક જે CGDs છે ને એ લોકો શું કરે, જેવી તમે રિક્વેસ્ટ આપો ને, બરાબર, ફોર્મલ રિક્વેસ્ટ, એટલે તમને લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દે. લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે કે ભાઈ તમારે કરવાની ગણતરી જો ફિઝિબલ હોય તો પ્લાન્ટ ત્યાં, કે ભાઈ કાંઈ વાંધો નહીં તમે કરો. અમુક કંપની એવી છે કે જે સીધો લેટર ઓફ ઇન્ટેન્ટ નો આપે. એટલે તમારે શું કરવાનું, એ આપે કે ન આપે, તમારે શું કરવાનું, તમારે એનું એકનોલેજમેન્ટની સ્કેન કરવાની કોપી, અને ગેઇલ જે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જે ઓર્ગેનાઇઝેશન છે એને પણ એક મેઇલ કરવાનો કે ભાઈ આ ફલાણી CGD માં આ ઓફિસે મેં રિક્વેસ્ટ આપી છે, મારે આ પ્લાન્ટ કરવાની ગણતરી છે. એટલે તમે ડબલ શ્યોર થઈ ગયા. હવે થાય કેવું, જે CGD છે ને એ પણ ગેઇલ ને મેઇલ કરશે કે ભાઈ આ કંપનીને અહીંયા પ્લાન્ટ કરવાની ગણતરી છે, આપણે ફિઝિબલ છે કે નહીં. આ બધી કસરત છે ને 8, 10 દિવસ 15 દિવસ ચાલે, અને પછી લોકો કે કાંઈ વાંધો નહીં, હાલો 5 ટનની જગ્યા છે તમે તાર કરો. એ જે કરે ને એ ઓકે કરે ને પછી ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ બને. ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ કોની વચ્ચે બને તો કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે ગેઇલ વચ્ચે બને, આપણે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની CGD. ગુજરાતમાં રાજકોટમાં હોય તો ગુજરાત ગેસ, ગેલ અને આપણી કંપની આ વચ્ચે, ત્રણેય વચ્ચે ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ બને કે કાંઈ વાંધો નહીં, તમે ગેસ પ્રોડ્યુસ કરીને દો, અમે તમારો ગેસ લઈ લેશું, બસ.
ઓકે આ જે એગ્રીમેન્ટ બને એને કહેવાય ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ. બરાબર. હવે 3 વસ્તુ આમાં થાય. એક તો તમારો જે પ્લાન્ટ હોય ને મેઇન પાઇપલાઇન થી બહુ નજીક હોય તો તમને શું કહે કે એક કામ કરજો, ડાયરેક્ટ પાઇપલાઇન જ નાખી દેજો. બહુ ઈઝી. જો ઈ હોય તો તમારે ઘણો બધો પૈસો બચી જાય ને ફાયદો થાય થઈ જાય કે તમે ડાયરેક્ટ પાઇપલાઇન જ ત્યાં નાખી દો. વાત થઈ ગઈ પૂરી. જેટલો જનરેટ થાય તમારે ડેટા લેવાના, એ ડેટા પ્રમાણે ઇન્કમ તમને આપી દે. દર 7 દિવસે અત્યારે એ લોકો બિલ કરી દે છે. ઓકે કોઈ જાતની ચિંતા જ નહીં. ડેટર નહીં. બિઝનેસમાં મોટો ટેન્શન હોય, માલ આપી દીધો, કેદી રૂપિયા આપશે એ ટેન્શન. અહીંયા કઈ ટેન્શન નહીં. ઓકે બરાબર. એટલે પહેલો રસ્તો એ કે તમે પાઇપલાઇનમાં ડાયરેક્ટ ગેસ નાખી દીધો. માની લો કે તમારી જે જગ્યા છે એનાથી 50 કિલોમીટર દૂર મેઇન પાઇપલાઇન જાય તો તમારે શું કરવાનું? તો એમાં 2 રસ્તા છે. બરાબર. કાં તો તમે એમ કહો ભાઈ મારે પાઇપલાઇનમાં જ નાખો, વાત થઈ ગઈ પૂરી. તો એવા કેસમાં શું થાય કે આપણા જે સીબીજી પ્લાન્ટમાં જે ગેસ જનરેટ થાય ને એને આપણે કમ્પ્રેસ કરવાનો. ઓકે અને ઓલા ખટારા હોય, તમે સીએનજી પંપમાં ઘણા ખટારા જોયા, ઓલા પેલા જે ટ્યુબ લઈને જતા હોય એવા ખટારા આપણે રાખવાના. એની અંદર ગેસને પંપ કરી દેવાનો, રાખી દેવાનો. હાઈલી કમ્પ્રેસ્ડ ગેસ હોય. બરાબર. ત્યાં નાખી દીધો. પછી ખટારા લઈ જવાનો ક્યાં કે જ્યાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન લાઈન નજીક પડતી હોય ત્યાં જવાનું, ત્યાં ડીકમ્પ્રેસ કરવાનું એ ગેસને. ડીકમ્પ્રેશન યુનિટ બને અને પછી લાઈનમાં ચડાવી દેવાનો. ઓકે એટલે આ બીજો રસ્તો. ત્રીજો રસ્તો તમે એમ કે ભાઈ એ નથી કરવું, હજી કોઈ રસ્તો ખરો? તો ત્રીજો ગવર્મેન્ટ તમને નજીકના સીએનજી સ્ટેશન અલોકેટ કરી દે, 3 કે 4 કે વોટેવર, તમારી જેવડી કેપેસિટી. તમારે જેટલો ગેસ પ્રોડ્યુસ થાય ને એટલો ત્યાં દઈ આવવાનો. ઓકે તમે એમ થાય કે ઓલા નો લે તો એવું ન થાય. એ ગવર્મેન્ટ જ એને કે તમારે આની પાસે લેવાનો એટલે પ્રશ્ન પૂરો થઈ ગયો. તો આ 3 માંથી તમને કોઈ પણ એક ઓપ્શન આપે કે ભાઈ કઈ રીતે તમારે જે વાયેબલ થતું હોય એ પ્રમાણે તમારે સેટ કરવાની. ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટમાં લખાઈ જાય. ઓકે જેવું ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ બને અથવા લેટર ઓફ ઇન્ટેન્ટ બને એના પછી તમારે શું કરવાનું? લોનની પ્રોસેસ કરવાની ચાલુ. અને ઈપીસી કંપની જે હોય એને કહેવાનું, કારણ કે 25% તમારે કાઢવા પડે. માનો 10 કરોડનું તમારે કન્સ્ટ્રક્શન કરવાનું થાય તો 2.5 કરોડ તમારે કાઢવા પડે. તો ઈપીસી કંપનીને કહેવાનું ભાઈ તમે કન્સ્ટ્રક્શન ચાલુ કરી દો, અમારો ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ આવી ગયું છે. અને પેરેલલ તમારી લોનની પ્રોસેસ ચાલતી હોય. ઓકે તો જેવી લોનની પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તમે 25% કન્સ્ટ્રક્શન હજી પહોંચ્યા ના હોય જનરલ કેસમાં, તો લોન તમને સેન્કશન થઈ જાય, પછી લોન ડિસ્બર્સમેન્ટ થઈ જાય. અને આ બધી પ્રોસેસ ચાલતી હોય ત્યારે પેરેલલી સબસિડીની પ્રોસેસ આપણે કરવાની હોય કે જેને કારણે ગુજરાત ગવર્મેન્ટની લાગુ પડતી હોય તો ગુજરાત ગવર્મેન્ટની ગોબરધન સ્કીમ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની લાગતી હોય તો એમાં પણ આપણે પેરેલલી એપ્લાય કરવાનું હોય. તો એકવાર પ્લાન કમિશન્ડ થઈ જાય. કમિશન્ડ એટલે શું? કમિશન એટલે ગેસ પ્રોડ્યુસ કરતો થઈ ગયો અને પાઇપલાઇનમાં નાખતો થઈ ગયો અથવા સીએનજી સ્ટેશનમાં દેતો થઈ ગયો, એટલે એનો મતલબ શું થયો? કમિશન થઈ ગયું છે. ત્યાં સુધીની પ્રોસેસ થઈ ગઈ. પછી તમારે માનો ગુજરાત સરકારમાં એવો નિયમ છે કે ભાઈ એકવાર કમિશન થઈ જાય ને પછી તમારે ફાઇનલ સબસિડીની એપ્લિકેશન કરવાની. એટલે તમે એપ્લિકેશન કરી દો પછી ત્યાંના અધિકારીઓ આપણા પ્લાન્ટે વિઝિટ કરવા આવે. એ જોવે કે ભાઈ બધા ક્રાઇટેરિયા ઓકે છે ને, પ્લાન્ટ તો છે ને પેલા તો બરાબર, પછી બધા ક્રાઇટેરિયા ઓકે છે કે નહીં, બધા એ પ્રમાણે તમને સબસિડી રિલીઝ થાય. તો આ અત્યારે પ્રોસેસ છે. આ ઉપરાંત ડે ટુ ડે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ડે ટુ ડે માનો કે ખાતર વેચવાનું તો ખાતરમાં પણ તમને સબસિડી મળતી હોય તો એની જે એપ્લિકેશન છે, એની જે રિક્વેસ્ટ છે તમારે ઘણા કેસમાં ક્વાર્ટરલી કરવાની હોય, હાફ યરલી અથવા એન્યુઅલી કરવાની હોય કે જેના દ્વારા એમાં પણ તમને સબસિડીનો લાભ મળી શકે. તો આ આખી પ્રોસેસ છે. ઓકે, બહુ લાંબી પ્રોસેસ છે યસ, અને સ્ટેપ બાય સ્ટેપ જો ફોલો કરે તો બહુ સરસ રીતે આ વસ્તુ કરી શકે. એક્ઝેક્ટલી, યસ યસ. પછી આપણે એક પોર્ટલની વાત કરી હતી કે પોર્ટલ પર અત્યારે તમે કીધું કે ઘણા બધા લોકોએ એમને કરવું છે, પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો એ પોર્ટલ કઈ છે અને એના ઉપર મતલબ એ લોકોએ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેતું હોય છે અને એમાં બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જાય તો એ સમયે ગવર્મેન્ટ શું કરે છે? અત્યારે ગવર્મેન્ટનું શું ફોકસ છે ભાઈ? મેક્સિમમ લોકો આમાં કરે. ગોબરધન પોર્ટલ છે ને એની હજી ડિટેલ જીઆર જેને આપણે કહીએ ગવર્મેન્ટ રેઝોલ્યુશન એ હજી પેન્ડિંગ છે કે ભાઈ એમાં એક્ઝેક્ટ ક્રાઇટેરિયા શું રહેશે. માનો કે પર ટન 2 કરોડ રૂપિયા આપશે તો કેવી રીતે આપશે, કઈ કઈ વસ્તુ કરવાની, કેમ કંપની બનાવવાની. તો જ્યાં સુધી એ જીઆર ન આવે ને ત્યાં સુધી આપણે એટલા બધા સર્ટેન ના હોય કે ભાઈ આપણે શું કરવું કંપની ફોર્મેશન. એટલે એમ છતાંય અમુક લોકો શું કરે છે કે અત્યારે પોતાની કંપની ફોર્મેટ થયેલી હોય, જગ્યા ઓલમોસ્ટ નક્કી થયેલી હોય અને સીજીડીમાં એમણે વાતે કરી લીધી, આગળની પ્રોસેસ એમણે કમ્પ્લીટ કરી નાખી. એટલે શું કરે કે ગોબરધન પોર્ટલમાં જઈ અને ત્યાં રજીસ્ટર કરાવી દે. રજીસ્ટર કરવાથી એક બેનિફિટ એક શું થાય કે તમારું માની લો ગેસ પાઇપલાઇનમાં માની લો કે ટોટલ 100 ટનની કેપેસિટી છે અને માની લો કે એ કેપેસિટી પૂરી થઈ ગઈ તો શું થાય? બની શકે કે તમારી બાજુમાંથી ગેસની પાઇપલાઇન જતી હોય પણ તમારે 50 કિલોમીટર દરરોજ દૂર જવું પડે. ગવર્મેન્ટ એમાંય સબસિડી આપે છે. ખટારો તમે લઈને ત્યાં મોકલો એમાં એમાંય તમને ગવર્મેન્ટ સબસિડી આપે, પણ એ પ્રોસેસ તો કરવી ને કરવાની. હા, તો ઘણી બધી કંપની એવું કરે છે કે ભાઈ ઓલમોસ્ટ એની ફિઝિબિલિટી કઢાવી લે અને એમ કહી દે કે અમે આમાં ઇન્ટરેસ્ટેડ છીએ. એને કારણે શું થાય કે એમની જગ્યા ત્યાં ફિક્સ થઈ જાય. ઓકે, તો આ વસ્તુ છે.
પણ એક્ઝેક્ટ એની પ્રોસેસ શું રહેશે, એની એક્ઝેક્ટ ગાઈડલાઈન શું રહેશે, એને પણ અન્ડરસ્ટેન્ડ કરવી બહુ જરૂરી છે. બહુ સરસ મજાની આખી યોજના તમે સમજાવી, બહુ સરળ શબ્દોમાં મારી જેમ બધા દર્શકોને સમજાઈ ગયા હશે. બટ ઇન ધ લાસ્ટ હવે એક સંક્ષિપ્તમાં કઈ માહિતી આપવાની હોય તો આપ દર્શકોને એ આપો, અને આપના તરફથી કોઈ મેસેજ હોય તો એ. ગુજરાતના બિઝનેસમેન માટે ખાસ આ એક બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આમ તો અક્રોસ ઇન્ડિયા બધા માટે ઓપોર્ચ્યુનિટી છે, પણ અહીંયા ડબલ સ્કીમ મર્જ થાય છે. આપણે કેમ બે નદીઓ ભેગી થતી એવી રીતે ડબલ સ્કીમ મર્જ થાય છે, એટલે બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણા માટે ક્રિએટ થઈ જાય. એક અસ્યોર્ડ ઇન્કમ આપણા માટે બની શકે જો આને રાઈટ વેમાં એક્ઝિક્યુટ કરીએ તો. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આની જે ચેલેન્જીસ છે, જેમ કે રો મટીરિયલની મેનેજમેન્ટ, જેમ કે એફિશિયન્ટ પ્લાન્ટ નાખવો, જેમ કે ખાતરનું રાઈટ વેમાં માર્કેટિંગ, જો આ બધી વસ્તુને તમે પ્રી પ્લાનિંગ સાથે કરશો, જેમ એક આપણે જેમ કહીએ ને કે પ્રોફેશનલ એટીટ્યુડ સાથે કરશો. માની લો ફાર્મિંગ નેચરલી આપણે જનરલ કેસમાં ખેતી કરતા હોય, પણ માનો કોઈ કોર્પોરેટ ફાર્મિંગ કરે તો શું હોય કે એની પાસે બધી વસ્તુને એસઓપી હોય. તો તમે આને એમણે ટૂંકમાં હાલો ને ભાઈ બાયોગેસ પ્લાન્ટ હતો, ગોબર ગેસ પ્લાન્ટ નાખી દીધો, હાલો નાખતા જાઓ ને ગેસ પ્રોડ્યુસ થતો જાય, જેટલું આવશે એટલું કમાશો, તો અલગ ઇન્કમ થાય. પણ જો તમે આને સ્ટ્રેટેજિકલી કરો, પ્રોફેશનલી કરો, બિઝનેસ મોડેલ તરીકે કરો ને, તો બહુ બધી ઇન્કમ જે મળવાની હોય ને એમાં પણ તમે એક્સપોનેન્શિયલ ગ્રોથ કરી શકો. ઘણા બધા નવી રિસર્ચ ટેકનોલોજી આવે છે, જે તમે વેસ્ટ બનાવો એમાંથી તમે રાઈટ વેમાં તમે એમાં પણ પ્રોસેસ કરીને એની પણ એફિશિયન્સી વધારી શકો. સો અત્યારે એવો ટાઈમ છે કે આ બિઝનેસ ઉપર 100% વિચારી શકાય જો તમારી પાસે ઇનિશિયલ લેવલનું ફંડ હોય તો. અને બીજી વસ્તુ કે તમે બીકોઝ સરકાર સારો એવું આમાં સપોર્ટ કરે છે અને 10 વર્ષ સુધી તમને સપોર્ટ મળી રહે છે, એટલે નો ડાઉટ આમાં કોઈ ઇન્કમના પ્રશ્ન નથી, પણ એક્ઝિક્યુશન ડેફિનેટલી આમાં ક્રિટિકલ છે. ખોટી ઈપીસી કંપની ચૂઝ થઈ ગઈ, નેપિયર ગ્રાસ જે આપણે વાવવાનું છે એ પ્રોપર તમે વાવી ના શક્યા, પ્રોપર ક્વોલિટી નેપિયરમાં પણ 40 જાતના નેપિયર આવે છે, તો એ તમે ચૂઝ ના કરી શક્યા, પ્રોપર તમે ડે ટુ ડે ઓપરેશન્સમાં તમે તાગડધીના કર્યા, તો બની શકે કે જે પ્રોફિટ તમને મળવાનો એની ના મળે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને રાઈટ વેમાં જો એક્ઝિક્યુટ કરીએ આપણે આ પ્લાન્ટને, તો ડેફિનેટલી એક બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ. 100% મતલબ બધી જ વસ્તુઓ વિચારીને કરવાનું છે, એક એક પગલા વિચારીને લેવાના છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને ગોબરધન યોજના જે છે આખી સરસ મજાની બધી જ માહિતી આપી, અને આઈ હોપ કે બધા દર્શકોને પણ મજા આવી હશે. આખી યોજના વિશે માહિતી મેળવીને તમને વિચાર આવ્યો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો કે ભાઈ આપણે પણ હવે આમાં લાગી જવાનું છે, અને તમને આખો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું કોઈ નવા વ્યક્તિ, નવી વાત અને નવા વિચાર સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.